નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદા પરિક્રમા કરવા ડાકોરથી આવેલા મહંત રીતેશજીએ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા વિશે પ્રજાજનોને સંદેશો પાઠવ્યો। નર્મદા જિલ્લામાં હાલ ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમા ચાલી રહી છે। 29 માર્ચથી શરૂ થયેલી આ ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમા કરવા માટે પ્રથમ દિવસથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। આ શ્રદ્ધાળુઓ માટે તંત્ર દ્વારા અનેક વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આ નર્મદા પરિક્રમા કરવા માટે ડાકોર મંદિરના મહંત રીતેશજી પરિવાર સાથે પહોંચ્યા હતા અને નર્મદા પરિક્રમા કરતા તેઓ તિલકવાડા મણિ નાગેશ્વર મંદિર ખાતે પહોંચી ગયા, જ્યાં તેઓ નર્મદા પરિક્રમા માર્ગ પર તંત્ર દ્વારા કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થા વિશે પ્રશંસા કરી। સાથે જ નર્મદા પરિક્રમાનું શું મહત્વ છે, આ પરિક્રમા કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે તે વિશે તેમણે માહિતી આપી હતી। જય રણછોડ, હું રીતેશ સેવક શ્રી રણછોડરાય મંદિરનો પૂજારી ડાકોર ધામથી આવું છું। મેં ઘણા બધાના મોઢે સાંભળ્યું હતું કે આ નર્મદા પરિક્રમા ફરવાથી ખૂબ પુણ્ય મળે છે। તો મારા પત્નીએ મને બતાવ્યું કે આ રીતના છે, ઉત્તર વાહિની કહેવાય અને કે આ 21 કિલોમીટરની પદયાત્રા છે, પણ એનું બહુ સુંદર ફળ છે, બહુ મજા આવશે આપણે જઈએ। તો એમના કહેવાથી હું આ પરિક્રમા આજે બુધવારના દિવસે મેં શરૂઆત કરી રહી 11:30ના અરસામાં। મને એવું લાગતું કે 21 કિલોમીટર એટલે બહુ કહેવાય, ચાલવામાં તકલીફ પડશે, પણ જે શરૂઆત કરી અને પતી ગઈ પરિક્રમા ત્યાં લગીને કોઈ થાકનો અહેસાસ થયો નથી। આ ભક્તિની એક જાતની શક્તિ છે અને સરકાર દ્વારા જે આ ધામને ડેવલપ કરવામાં આવ્યું છે એના ખૂબ ખૂબ વખાણ કરવામાં આવે અને દરેક યાત્રીઓએ આનો ખૂબ જ લાભ લેવો જોઈએ કે જે ધર્મ પ્રસરી રહ્યો છે ને ધર્મને આગળ વધારવામાં પણ મદદ કરવી જોઈએ। અને જે અહીંયા આગળ રસ્તામાં દરેક યાત્રાળુઓ માટે દરેક જણાએ જે સુવિધાઓ આપી છે, ફ્રી સેવા આપે છે, કોઈને કોઈ જાતની તકલીફ પડતી નથી। ઘણા બધા લોકો એજેડ વ્યક્તિઓ પણ આવે છે, કોઈ અફરાતફરી છે નહીં, લોકોને ભાવના દુભાયું કોઈ કાર્ય અહીં આગળ થતું નથી। લોકો એજેડ વ્યક્તિ ઉઘાડા પગે પણ અહીં આગળ આવે છે। તો આ યાત્રા કરી મને ખૂબ ખૂબ આનંદ થયો। તો દરેકને મારી નમ્ર વિનંતી છે, પોતે પણ આ યાત્રા જીવનમાં કરવી જ જોઈએ, કરવી જ જોઈએ ને કરવી જ જોઈએ। નર્મદે હર।